મારે જવાનું છે અહીંથી અલગ અને આપણા લોકો જાય છે ઘેરે. મારો મિત્રભાઈ એવો થાય અહીંયા લેવા. પણ આજથી આપણી સિરીઝ ચાલુ થાય છે ભાઈ એક્સપ્લોર ઉત્તરાખંડ કરીને. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં તો ભાઈ. ફાઇનલી બાઇક રાઇડની એક ઈચ્છા હતી પહાડમાં. આજ અમે બધા નીકળી ગયા છીએ પહાડમાં બાઇક રાઇડ કરવા માટે. કેમ કે ઋષિકેશથી ભાઈ અમે હું હરિદ્વારથી ગાડી રેન્ટ ઉપર લીધી અને ખાસ તો મારો એક શોખ હતો બાઇક રાઇડ કરવાનો ભાઈ પહાડમાં, આમ રસ્તામાં. એટલે એ શોખ છે ને આજ પૂરો થઈ જાય. અને કઈ જગ્યાએ જઈએ આપણે ખબર નથી ભાઈ કઈ જગ્યાએ જઈએ, પણ અમે જઈએ અને બહુ મજા આવે. વાતાવરણ જોરદાર છે, એક નંબર વાતાવરણ છે. અને હમણાં આમ બાક આવશે ને આમ, અને આ રસ્તામાં છે ને બાઇક ક્લીન કરવાનું એટલી મજા આવે ને ભાઈ, વાત પૂછોમાં. હેલ્મેટ આરે હે, આ તો બ્લોક ઉતારવા માટે મેં ઓલું કરી નાખ્યું હતું. બાકી જોરદાર મજા આવવાની છે ભાઈ. આજ આમ ત્યાં જાય છે બધા રખડવા. અને આજનો દિવસ છો ભાઈ, હું પછી કાલે તો પાછું અહીંથી નીકળી જાય. જો રસ્તા કેવા મસ્ત આવે. ચાલ ભાઈ બગા ભાઈ. અત્યારે છે ને એક વોલ્ટ લીધો છે, અહીં ઊભા રહી ગયા છે મેગી ને એવું ખાવા. અને અહીં જો આ તો જૂનો પોઝ થઈ ગયો યાર. કેટલા તો મેં ફોટા પાડી દીધા. પહાડો વાળી મેગી. વાહ ભાઈ વાહ. ખાલી મેગી ખાવા ઉપર આવ્યો સ્પેશિયલી. હું મેગી ખાવા નથી આવ્યો. આપણે છે ને ખાવાનો હોય રાજમા ચાવલ. મસ્ત રાજમા ચાવલ ખાઈ લીધા હે. અને વરસાદ ચાલુ છે તો વધારે ઉપર નથી જતા. હવે ઋષિકેશની આરતી આધાનને લેવાની છે. એકાદા કેફે આટા મારવા જશું. હવે છે ને પાછા નીકળીએ ધીમે ધીમે નીચે. આ છે ને હાસી મજા છે પહાડોમાં બાઇક રાઈડ. વરસાદ બહુ છે તો અત્યારે છે ને અમે હરિદ્વારથી ઋષિકેશ જતા રેખડા બધે બાઇક લઈને અત્યારે પાછા આવતા રહ્યા છીએ રૂમે. કેમ કે વરસાદ હતો ને અત્યારે છે ને મારે જવાનું છે અહીંથી અલગ અને આપણા લોકો જાય છે ઘેરે. રસ્તા અલગ અલગ. હવે અમારે પહેલા જ કીધું. અને એમાં સી એવું કહે ને ભાઈ મારે એક્સપ્લોર કરવું છે ઉત્તરાખંડ. તો હું એક નાનકડા અમથા ગામમાં જાઉં છું મારા ફ્રેન્ડના ઘરે. તો અહીંથી 6 કલાકનો રસ્તો છે. અલમોરા જવાનું છે કે હલ્દવાની જવાનું છે, બસ સ્ટેશને જવાનું પછી ખબર પડે. મારે જવાનું છે સંધુના ઘરે, આપણે જે ઘરે રોકાણ હતું ને એના ઘરે. અને આપણા લોકોની કાલે સવારની ટ્રેન છે 5 વાગ્યાની. ઓહો હલ્દવાની જવાની નક્કી નથી હવે. અને ભાઈ અહીંથી છે ને આપણે નાના નાના ગામડાને એવું એક્સપ્લોર કરવાનું છે. અને ઉત્તરાખંડની લાઈફ એક્સપ્લોર કરવાની. હા, જે ઉત્તરાખંડના નાના નાના ગામડામાં કઈ રીતના જિંદગી જીવે ને માણસો, હું ખાય છે, હું જીવે છે, એ એક્સપ્લોર કરવાનું છે. તો આપણી સિરીઝ અહીંથી સ્ટાર્ટ થઈ છે એક્સપ્લોર ઉત્તરાખંડ. હવે કેટલા દિવસ રોકાવું છે કાંઈ ખબર નથી. ભગવાન ભરોસે જાવશું હવે. એમાં કાંઈ નક્કી ન હોય. રક્ષાબંધન નું કહે છે પણ મારું કાંઈ નક્કી નથી એવું. હવે જો આશુબેન નો ફોન આવ્યો કે 28 તારીખ પહેલા આવ્યો છે તો જોવો ઉત્તરાખંડ કેટલું એક્સપ્લોર થાય. બાકી આપણે આ બધી જગ્યાએ તો બહુ બધી વાર જઈએ, પણ નાના નાના ગામડામાં જવું છે મારે. અને બહુ મજા આવશે કેમ કે સંધુનું ઘર છે ને આમ પહાડમાં છે. ને પહાડમાં એવી રીતે ભાઈ રહેવાની કોને મજા ન આવે. અને પહેલેથી મને આ બધી વસ્તુનો શોખ છે. અને હવે સિદ્ધાર્થભાઈ આવે છે મને બસ સ્ટેશને મૂકવા. હાલો તો મૂકી જાઓ બસ સ્ટેશને ભાઈ. બધું કરી નાખ્યું છે. જવું નથી એને હજી ઈચ્છા નથી થતી જવાની. યાર જવું પડશે હવે. આપણે સવારે 5 વાગ્યાની ટ્રેન છે તો કઈ રીતના ભેગો કરવો છે કાલે. એક તો હું અભણ માણસ, એટલી બધી કઈ ખબર ન પડે. હિન્દી વાંચતા નથી આવડતો, કેમ મારે બસમાં બેસીને જવું? તો હું કઈ વાંધો નહીં ભાઈ, ચેક પણ અત્યારે બસ સ્ટેન્ડ ને ઉતાર દઈએ ને કરી અમને જવાની તે અમે એની નહીં જવા દઈએ એવું હે. તોય આપણે હવે છે ને સોલો ટ્રાવેલ કરવાનું છે અડધો દિવસ ઉત્તરાખંડ. ચાલો તો ભાઈ મજા આવશે. ફેમિલી તો અત્યારે છે ને બસમાં બેસી ગયો છો. અને ભાઈ અલમોરા જવાનું હતું મારે. અલમોરા પણ ત્યાંની છે ને બસ જ નથી મળતી. હલ્દવાની બસ નથી મળતી કેમ કે કાવડ યાત્રા ચાલુ છે ને તો ભાઈ ટ્રાફિક અહીં દુનિયાની છે. તો મને છે ને રુદ્રપુરની બસ મળી છે. અહીંથી 150 કિલોમીટર જેવું થાય એટલે 6 કલાકનો રસ્તો. અત્યારે મારે 12 વાગ્યા છે. 12 વાગ્યાથી 6 વાગ્યા પૂગી હું રુદ્રપુર. ત્યાંથી પછી હલ્દવાનીથી પછી અલમોડા સંધુ લેવા આવવાનો છે મને. એ રીતનું છે. જ્યારે પૂગું ત્યારે અત્યારે નીકળી ગયો છું. ને મેં છે ને કોઈ દિવસ સોલો ટ્રાવેલ નથી કર્યું એટલે આજે સોલો ટ્રાવેલિંગ કરીએ આપણે.
જોઈએ હવે ધીમે ધીમે નીકળે તો ગયા જ્યારે પૂગીએ ત્યારે 6 વાગ્યાનું કહે છે કોઈ પણ અત્યારે છે ને રસ્તામાં અમારી સાથે સાથે છે ને અનિલ સર મળી ગયા છે, ટીચર છે. તો અમે વાત કરતા હતા તો બહુ બધી વાર 12 વાગ્યાનો બેઠો છું હું બસમાં અને 1 વાગી અત્યારે તો અમે વાતો કરતા હતા કેમ કે ભાઈ આવડા લોકોની લાઈફ અહીંની અલગ હોય, આપણી લાઈફ અલગ હોય તો ઘણું બધું જાણવા મળે અહીંનું એમ. ફેમિલી બસ ઊભી રહી અને અહીંયા છે ને ગરમી બહુ લાગે છે એટલે છે ને પહેલાં મોઢું ધોઈ નાખ્યું અને આપણે અહીંયા નાળિયેર પાણી કેટલાનું મળતું હોય અને અહીંયા છે ને 80 રૂપિયાનું નાળિયેર મળે કેમ કે ભાઈ અહીંયા નાળિયેરનું એવું બહુ થાય નહીં એટલે એક નાળિયેર લીધું છે. ભાઈ આપણે જેવું ગેળું પાણી હોય ને એવું પાણી નથી, મોળું મોળું પાણી લાગ્યું છે મને. પણ હવે પી લઉં નાળિયેર પાણી કહેવાય ને. ફેમિલી તો અત્યારે છે ને મને કંઈ આઈડિયા નહોતો આવતો તો આ સોલે ચાવલ નહોતું, આ સીણા ચાવલ છે, આવું કંઈક મંગાવ્યું છે મેં. અચ્છા લગા, આવો ગુજરાત. મસ્ત જમી લીધું. મારા મિત્ર હતા ટીચર એ આવી ગયા છે. હવે રુદ્રપુર છે ને થોડુંક આગું છે, 15-20 મિનિટનો રસ્તો હોય. 6 વાગે આવ્યા રુદ્રપુરથી છે ને મને ડાયરેક્ટ અલમોડાની બસ મળે તો ઠીક છે, નકર મારે જવું પડશે હલ્દવાનીથી પછી પાછું જવું પડશે અલમોડા. ફેમિલી રુદ્રપુર ઉતરો ને એટલે ડાયરેક્ટ છે ને મને અહીંથી હલ્દવાનની બસ મળી ગઈ. બસ તો અત્યારે ખાલી છે, આ બધા ભાઈઓ છે તો બાંગુ નાખતા હું બસમાં બેસી ગયો કે 10 મિનિટ પછી ઉપર છે એટલે બસ છે ને જે આવડા લોકો અહીંયા 10-15 મિનિટ ઊભી રાખશે. ફેમિલી અત્યારે છે ને પૂગી જશે હલ્દવાની અને ટેક્સી મળી ગઈ છે. ભાઈ સંધુના ભાઈબંધ હતા પણ એ આવતા હતા, એની પહેલાં મને મળી ગઈ. 12 વાગે નીકળવાના હતા પણ મને વહેલા ટેક્સી મળી ગઈ છે. તો અત્યારે 9 વાગ્યા છે, 11:30 એવું થાય ત્યારે અલમોડા પૂગશું. આ બધા ભાઈઓ મળે ને તો હું છે ને બધા વાતો કરતો જાઉં એટલે મજા આવે. ગુજરાતી નહીં આતી ભૈયા પણ થોડી બહુ સમજ લેતી પણ કાંઈ વાંધો નહીં ભાઈ છે ને 11:30 એવા પૂગી જાઉં ત્યાં સુધી હેવાયનું કરતા જાય બધા યારે. ફાઇનલી ફેમિલી પૂગી જશે આપણે અલમોડા કે અલમોડા. આરો મારો મિત્ર ભાઈ આવ્યો હતો અહીંયા લેવા અને આજ જો અહીંયા રોકાવાને અને આ ભાઈ આવ્યા હતા લેવા. હવે મિત્ર એવું છે તો ખાસ તો છે ને હવે આપણે મસ્ત એક્સપ્લોર કરવાનું છે અને આપણે કાલે અહીંયા રોકાવાનું ને અલમોડામાં કલ પરસું જો ભી રહેતા એટલે હવે મને એ લોસા થાય છે કે હું ગુજરાતીમાં કોની હારે વાત કરી કેમ કે અહીંયા બધા હિન્દી બોલે તો આને થોડું ગુજરાતી આવડે કા મોટા? મને ભાવે થોડી ફાવે છે, થોડી હું શીખવાડી દઈ એટલે વાંધો નહીં આવે. પણ अब है ना थोड़े दिन इधर रुकेंगे हम, उत्तराखंड एक्सप्लोर करेंगे गाँव में और इसके घर पे भी जाना है भाई हमें. મોસ્ટ વેલકમ યાર. અને એમાં એવું છે કે કાલ છે ને અહીં બધે ફરવા જઈશું એક દિવસ. કાલ રોકાઈ નક્કી નથી પણ કાલ ફરવા જઈશું અને પછી અહીંથી પાછું આનું ગામે દૂર છે 90. तेरा गाँव कितना किलोमीटर दूर है? 92 मान ले 90. हाँ 90 मत इतना ही मान ले. गाँव नहीं है, बेना की बात कर रहा हूँ. वहाँ से नीचे 10 किलोमीटर और गाँव नीचे जाना है, मतलब 100 मान ले. तेरे गाँव का नाम क्या है? मानी खेत. ત્યાં જવાનું છે. कुछ दिन शायद गुजरात का गाँव ऐड हो सकता है, मुझे ऐसा लगता है. માની ખેત ગામનું નામ છે. અહીંયા રોકાવાનું છે આપણે 15 દિવસ 10 દિવસ કાંઈ નક્કી નથી પણ ભાઈ મસ્ત એક્સપ્લોર કરશું કેમ કે આવી રીતના ભાઈ ગામડામાં રહેવું. ઉત્તરાખંડની લાઈફ ગામડાની અંદર કેવી હોય ને રિયાલિટીમાં આપણે બધા કેદારનાથ ને બધા જઈને વી આવતા હોય પણ આ સાઈડની જે લાઈફ છે ને બહુ અલગ છે. તો એ એક્સપ્લોર કરવાનું છે આપણે ઉત્તરાખંડ અને હજી ઘણી બધી એવી જગ્યાએ જવાનું છે ભાઈ જ્યાં હું મારા ઘણા ટાઈમથી જવાની ઈચ્છા છે ને એ અહીંથી જ જવાય. એટલે આખો પ્લાન ફિક્સ થઈ ગયો. આ ત્યાંથી ભટકાઈ ગયો મને ખબર નથી પણ આયલું જાય છે. હવે જોઈ છે કઈ રીતનો પ્લાન થાય પણ આજથી આપણી સિરીઝ ચાલુ થાય છે ભાઈ એક્સપ્લોર ઉત્તરાખંડ કરીને. તો જોજો મજા આવશે અને ખાસ 2 લાખ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરો. આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી આવશે કાલે નવા બ્લોગમાં. ચાલો બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા You know why.